પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અંસારી સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારિયાનાઓએ પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તેમજ પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા કડક સૂચના આપી હતી, જે અનુસંધાને ગારિયાધાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરડી રબારીનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગારિયાધાર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ કમલગીરી ઇન્દુગીરી ગોસ્વામીનાઓ સરકારી બોલેરો વાહનમાં ગારિયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે પોલીસ કોન્સ્ટેબલ કમલગીરી ઇન્દુગીરી ગોસ્વામીને ખાનગી રાહે બાતમી મળી હતી કે નવાગામ તરફથી એક સફેદ કલરની મારુતિ સ્વિફ્ટ ગાડીનો ચાલક ગાડીમાં દેશી દારૂ ભરી ગારિયાધાર તરફ જશે, જે બાતમીના આધારે ગારિયાધાર માર્કેટિંગ યાર્ડની સામે આ ગાડીની વોચમાં ઉભા રહ્યા હતા. નવાગામ તરફથી બાતમી હકીકતવાળી ગાડી આવતા તેને રોડની સાઈડમાં ઊભી રખાવી ચેક કરતા 4 કંતાનની થેલીમાં 5-5 લીટર દેશી દારૂ ભરેલું કુલ નંગ 36 કોથળીઓ મળી આવેલ, જેમાં 1 લીટર દેશી દારૂની કિંમત 200 લેખે કુલ રૂપિયા 36,000નો દેશી દારૂ મળી આવ્યો હતો. ત્યારે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.